શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય યાની અધિક માસની કથા. અધ્યાય 29. સંધ્યાના નિયમો. પુણ્યશીલ સુશીલાઉચતુ વિભો પ્રયાહી ગોલોકમ કથમત્ર વિલંબસે પુરુષોત્તમ સાન્નિધ્યમ ત્વયા લબ્ધ વિશેષત. વિષ્ણુદૂત પુણ્યશીલ અને સુશીલ કહેવા લાગ્યા, તમે આવી શંકા શા માટે કરો છો? તમે ભગવાન પુરુષોત્તમની પ્રસન્નતા પામ્યા છો, તેથી અમે તમને ગોલોકમાં લઈ જઈ રહ્યા છીએ. અરે, હું તો મહાપાપી છું. કોઈ પણ જાતના સત્કર્મ કર્યા વગર મારા પાપની નિવૃત્તિ ક્યાંથી થઈ કે ભગવાન મારા પર પ્રસન્ન થયા ને મને લેવા માટે દેવ વિમાન મોકલ્યું. આ સાંભળી દેવદૂતો બોલ્યા, તમને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યની હજી સુધી ખબર નથી. એ પવિત્ર માસ આજે જ પૂર્ણ થયો અને તે માસમાં તમારાથી એવું તપ થઈ ગયું છે કે જે દેવોથી પણ ન થઈ શકે. તમે વાનરના સ્વરૂપમાં હતા એટલે તેનો મર્મ જાણી શક્યા નથી. તમારાથી અધિક માસમાં અજાણપણે પુરુષોત્તમ વ્રત થઈ ગયું છે. એક તો તમે મુખમાં થયેલી ગરમીને લીધે કશું ખાઈ શકતા નહોતા, તેથી તમને ઉપવાસનું ફળ મળ્યું. તમે એક ઝાડ પરથી બીજા ઝાડ પર જતા હતા અને ફળો તોડીને નીચે ફેંકતા હતા. તેનાથી જતા આવતા વટે માર્ગુઓ તૃપ્ત થતા હતા, પશુ પંખીઓ તૃપ્ત થતા હતા, એટલે એ રીતે તમારાથી દાન થયું હતું. તે દાનનું ફળ તમને મળ્યું. પીડાને લીધે તમારાથી જળ પી શકાતું નહોતું, તેનું પણ તમને નિર્જળા ઉપવાસ તરીકેનું ફળ મળ્યું. ઘણા દિવસો તમે ટાઢ તાપ વેઠ્યા, તેનું ફળ તમને તપ તરીકેનું મળ્યું અને તીર્થધામ સમા આ પવિત્ર કુંડના જળમાં દિવસો સુધી પડ્યા રહેવાથી તમને પુરુષોત્તમ માસના સ્નાનનું ફળ મળ્યું. આ બધું તમારાથી અજાણપણે થયું, પરંતુ તે બધું શ્રી કૃષ્ણને પ્રિય એવા પુરુષોત્તમ માસમાં થયું. તે તમને શ્રેયસ્કર નીવડ્યું. શ્રદ્ધાપૂર્વક વિધિપૂર્વક પુરુષોત્તમ વ્રત કરનારને ફળ મળે તેમાં નવાઈ પામવા જેવું શું છે? તમારો જે હૃદય પલટો થયો છે અને દેવાંશી સ્વરૂપ મળ્યું છે, તે પવિત્ર પુરુષોત્તમ વ્રતને લીધે છે. ગોલોકમાં દેવ વિમાન આવતા બે ભુજાવાળા શ્રી કૃષ્ણ ભગવાનને પ્રત્યક્ષ જોઈ તે હર્ષ પામ્યો. આમ પુરુષોત્તમ વ્રતના પ્રતાપે તેનો ગોલોકમાં વાસ થયો. આમ શ્રી નારાયણે કરદમ બ્રાહ્મણની કથા નારદજીને સંભળાવી. પછી નારદજીએ પૂછ્યું, હે નારાયણ, અગાઉ તમે દિવસના પ્રથમ ભાગમાં કરવાનું કૃત્ય કહ્યું હતું. હવે દિવસના બીજા ભાગમાં શું કરવું તે સમજાવો તો મોટી કૃપા કરી કહેવાશે. નારાયણ બોલ્યા, હે નારદ, હવે તે બધું સાંભળો. પ્રથમ પ્રાતઃકાળમાં ધ્યાન, પૂજા ઇત્યાદિ કાર્ય હોય. તે પછી મધ્યાહ્ને 5 યજ્ઞો કરી તલથી તર્પણ કરવું. પછી અન્નનું બલિદાન દેતા બોલવું કે હે પશુ પંખીઓ, સિદ્ધો, દેવતાઓ, પ્રેત, પિશાચો અને દૈત્યોના સમૂહો, અત્રે મેં આપેલા અન્નને જે ચાહતા હો તે તમે અંગીકાર કરો. પછી અતિથિને જમાડી કાગડા, કૂતરા અને ગાય માટે અન્નદાન કરવું. સંત, સાધુ અને બ્રહ્મચારીઓને પણ ભિક્ષા આપવી. યતિ અને બ્રહ્મચારી રાંધેલા અન્નને ગ્રહણ કરનારા છે, માટે તેઓને અન્ન આપ્યા વગર જમાય નહીં. અતિથિને પ્રથમ હાથમાં જળ દેવું. તેમ કરીને ભિક્ષા આપવીને ફરી પાછું જળ દેવું. તેમ કરવાથી ભિક્ષા મેરુ સમાન અને પાણી સમુદ્ર સમાન થાય છે. બધાયને જમાડી પછી પોતે પૂર્વ દિશા તરફ મુખ રાખી જમવા બેસવું. કાંસાના પાત્રમાં જમવાથી બળ, બુદ્ધિ, આયુષ્ય અને યશ વધે છે. જમતા પહેલાં સત્યત્વંતે એ મંત્ર બોલી હાથમાં જળ લઈ ભૂમિ પર છાંટી ભાણામાંથી થોડુંક ઉત્તમ અન્ન લઈ બોલવું કે ભૂપતિને નમું છું, ભુવનના પતિને નમું છું અને ભૂતના પતિને નમું છું, એમ કહી 3 બલિ આપવા. ભોજન કરતી વખતે કોઈની નિંદા કરવી નહીં. મૌન સેવવું તે ઉત્તમ છે. ભોજનની થાળીની આસપાસ જળનું કુંડાળું કરવું અને
ભાતની 3 ઢગલીઓ મૂકવી. ભાત ન હોય તો જે ભોજન પીરસેલું હોય તે મૂકવું. જમતી વેળાએ રસવાળા પદાર્થો જમવા, ત્યારબાદ કઠણ પદાર્થો ખાવા. કેટલું જમવું તેનો પણ શાસ્ત્રમાં નિર્દેશ કરેલો છે. યોગીએ 8 કોડિયા ભરાય તેટલું ખાવું. વાનપ્રસ્થ જીવન ગાળનારે 16 કોડિયા ભરાય તેટલું જમવું. ગૃહસ્થાશ્રમીઓએ 32 કોડિયા ભરાય તેટલું જમવું અને બ્રહ્મચારીએ ભાણામાં પીરસ્યું હોય તેટલું આરોગવું જોઈએ. બ્રાહ્મણ હોય તેમને શાસ્ત્રે નિષેધ કરેલું ભક્ષ્યને ભોજન ખાવું નહીં. વાસી, સૂકું ને ઠંડુ ભોજન પણ જમવું નહીં. જમી રહ્યા પછી પ્રાયશ્ચિત કરવા માટે હાથમાં જળ લઈ મંત્ર ભણીને અંજલિ મૂકવી. પછી મોઢું દાંત સાફ કરી આચમન કરી રહ્યા બાદ ભાણા પરથી ઉઠવું. જમ્યા પછી 16 કોગળા કરવાથી મુખની શુદ્ધિ થાય છે. આહાર પચે તે માટે 5 મહાપુરુષો શનિ, કુંભકર્ણ, અગસ્ત્ય, વડવાગ્નિ અને ભીમસેનને સંભાળવા. જેને વાતાપીનો નાશ કર્યો અને સમુદ્રને શોષી લીધો તે અગસ્ત્ય મુનિ મને પ્રસન્ન થાવ એમ બોલી પેટ ઉપર હાથ ફેરવવો. ત્યારબાદ શ્રી કૃષ્ણનું સ્મરણ કરી મુખવાસ લેવો. જમી રહ્યા પછી આરામ કરતી વખતે થોડીવાર શાંત મનથી વેદાંતનું શ્રવણ કરવું. વેદાંતનું શ્રવણ ભવસાગર તરી જવાનું સરળ સાધન છે. તે સાંભળનાર ધર્મના રહસ્યને જાણે છે. તેના પર છવાયેલા મોહના આવરણ દૂર થાય છે. કુવિચારો નાશ પામે છે અને જ્ઞાનામૃતને મેળવે છે. શ્રી કૃષ્ણ ભગવાન સર્વ કાર્યની સિદ્ધિ કરનાર છે, માટે તેમનું શાંતિચિત્તે ધ્યાન ધરવું. આટલી ક્રિયાઓ કર્યા પછી બહાર જાઓને સાંસારિક વ્યાવહારિક કાર્યો કરવા. જ્યારે સૂર્યનારાયણ પશ્ચિમમાં નીચા નમે ત્યારે બની શકે તો નદીએ જઈ સ્નાન કરી પછી ઘેર આવવું અને ઘરમાં દાખલ થતાં પહેલાં હાથ પગ ધોઈ પવિત્ર થઈ સાયંકાળની સંધ્યા કરવા બેસી જવું. શ્રદ્ધાવાળા બ્રાહ્મણો હંમેશા ત્રિકાળ સંધ્યા કરે છે. જે સાયંકાળની સંધ્યા કરતો નથી તે રૌરવ નરકનો અધિકારી બને છે. ક્યારેક કારણસર મોડું થઈ જાય તો પણ સંધ્યા નિયમ મુજબ કરવી. નિયમ તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. સંધ્યા કરનારે દિશાઓને અને દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવાનું ભૂલવું નહીં. સંધ્યા કરી રહ્યા પછી અલ્પ આહાર લઈ પ્રભુ ભજન કરતા સૂઈ જવું. સૂઈ રહેવાના પણ શાસ્ત્રમાં પ્રકાર વર્ણવ્યા છે. પોતાના ઘરમાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને સૂવું અને બહાર ગામ મુસાફરી કરનારે પશ્ચિમ દિશા તરફ મુખ રાખી સૂઈ રહેવું જોઈએ. સૂતા પહેલાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાની ટેવ પાડવી. ગૃહસ્થાશ્રમીએ આ નિયમો પોતાના શ્રેય માટે પાડવા. પરધનને હાથ ન લગાડવો. પર સ્ત્રીને માતા સમાન ગણવી અને સ્વપત્ની સાથે તિથિ તહેવારનું મહત્ત્વ જાળવીને મર્યાદાથી રહેવું. જીવનને પાયમાલ કરનાર દારૂ, માંસ, માટી, જુગાર, કેફી વસ્તુઓ વગેરેનો સેવનથી દૂર રહેવું. આ બધા નિયમો પાળનારને સુખ શાંતિ મળે છે. અશેષ વેદોદિત સચ્ચરિત્રમેતદ ગૃહસ્થાશ્રમલક્ષણમ હિ ઉક્તમ સમાસેન ચ લક્ષણેન તુભ્યં મુને લોકહિતાય સમ્યક ઇતિ શ્રી બૃહદનારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમ અધ્યાય 29 સમાપ્ત.